જઈએ એમ કે હાલો આપણા દુકાને જઈએ તો શેઠ મહેમાનને દુકાને લઈને આવ્યા એટલે શેઠના હાથે મહેમાન જોડે જોડે આવે છે દુકાનની અંદર જેવા શેઠ પ્રવેશ કરે છે એટલે પેલો શેઠનો નોકર બોલે છે ચમ આજે લેટ પડે આટલા બધા કે એટલે શેઠ કશું બોલ્યા મગમાં મોઢામાં કે મગ ઓર્યા છે કે દેવાળું ફૂકોડ છે બાપાની તે ઢીહમ તો સર કે મોટા આવે છે શેઠ કોઈ ના બોલે પેલો મહેમાન વિચાર કરે મહેમાન પૂછ્યું કે આ કોણ શકે આટલા બધા ઊંચાવાથી વાત કરતા મને કારણ કે મારો નોકર છે ઓહો તમે તો આટલો બધો માથે ચડાવ્યો કે નહીં તમે શેઠી નોકર હતા મને આટલું બધું બોલી જાય કે આવા નોકર રાખવાનો કે શેઠ કે તો મન નહીં સમજાય કારણ કે બહુ ના સમજાય કે યાર આ મારા નોકર તો કે આમ ઉભા પછેરો છૂટી જાય કે વાત સાચી છે હું તમને સમજાવું શાંતિ રાખો પછી ધીરે શેઠે વાત કરીએ હમણાં સમજ જો કે તમે ઘેરથી આપણો અહીંયા તો ચેટલા લોકો પગે લાગતા હતા કે આખું ગોમ તમને પગે લાગતું હાથ જોડતા રાખે હો બધા હાથ જોડતા હતા બધા સારું મારે જે મિલકત કેટલી કે તમારી જોડે ઘણી મિલકત છે કે બરાબર કોઈ મારા તાજુ બધું થૂક્યો તો કોઈ મને કશું કહ્યું કે ના કશું ના કહ્યું સાચી વાત કોઈ મારા હું ઓખોજી કરીને જોતા કે ના આખા નગરમાં હું એકલો રાજા છું બધા મારાથી જીવ બરાબર કોઈ તાકાત નહીં કે મારા હું ઓખોજી કરીને મને ઓગરી કરીને મારી ભૂલ સમજા એક જ વખત મારી ભૂલ કાઢતા એટલે 5000 પગાર આલું છું અને બીજા 5000 મારી ભૂલ કાઢવાનું તો સોદો મને સસ્તો છે તારે ભગત પેલા સમજણ વાત સાચી છે જીવન કોઈ ભૂલ કાઢે એ આપણો ગુરુ છે એટલે ક્યારે એના સાથે આપણે રાગ દ્વેષ ના કરવો જોઈએ એને એમ ના કહેવું કે આ તો આવું છે તેવું ના ભૂલ એ ભલે જે છે દારૂડિયો દારૂ પીતો પીતો ટોટિયા ના થરતા હોય બરાબર ઓખો ફરી ગયો હોય અને આપણને એમ કહે ને કે ભાઈ દારૂ ના પીતા એ શબ્દને પકડવાનું ખાલી આપણે શું કહીએ ખબર આ રે ના ટોટિયા નહીં આપણે શીખવાડે એટલે એ શું કે છે તો આપણો દારૂ ના પીતા બસ શબ્દને ઓળખો એ તો અમે પીવાનું જ છે પણ આપણને એમ કે દારૂ ના પીતા આપણે ખાલી શબ્દ પકડે દારૂ ના પીતા પણ આ તો દુનિયા આવી શકે છે ગુરુ ભગવો પહેરે તો એ ભૂલ ગુરુ સફેદ પહેરે તો એ ભૂલ ગુરુ બાલવાળા તો એ ભૂલ ગુરુ બાલ વગર ના તો એ ભૂલ ગુરુ મઢીવાળા તો ભૂલ ગુરુ આસન વાળા તો ભૂલ ગુરુ ઘરવાળા તો ભૂલ ગુરુ પૈણેલા તો ભૂલ ગુરુ કુંવારા તો ભૂલ એટલે જમે પોકવાની દુનિયાની વાત જો છે એક જ વાત જે કોઈ આપણી ભૂલ કાઢે આપણે ગુરુ બસ સ્વીકાર લેવાની આપણે વાત એટલી જ વાપરવાની કે આપણી ભૂલ નીકળી ને બસ એક ભૂલ આપણી એક વર્ષમાં એક નીકળે તો આપણા 20 ભૂલો આપણી નીકળી જાય પણ મંથન કરવું પડે તો ભૂલ નીકળે નહીં ભૂલને સ્વીકારે એ જ મોટામાં મોટો મર્દ